પ્રોટીન જેવા તેને અમુક અન્ય તત્વો પ્રાપ્ત થાય છે। અને અમને આંગણવાડીમાંથી દર મહિને 4 પેકેટ આપવામાં આવે છે। ત્યારે અમે તેને અલગ અલગ વાનગીઓ બનાવી છે, જેમ કે છુકડી, છેરો, રાખ, થેપલા, કેક એવી અલગ અલગ 17 જાતની વાનગીઓ બનાવી છે। અને અમે અમારા જીવનમાં પૌષ્ટિક ખોરાક તરીકે ગ્રહણ કરીએ છીએ અને અમે એનામાંથી અમને તંદુરસ્ત શરીર અમારું મજબૂત બને છે અને એમાંથી અમને અલ્પ માત્રામાં શક્તિ પ્રાપ્ત થાય છે અને થવાની છે અને થશે પણ। હું કહું છું કે થવાની છે અને થશે પણ। અને અમને પહેલા મહિનાની 1લી તારીખે જ્યારે આ 4 પેકેટ આપવામાં આવે છે, ત્યારે બીજા મહિનાની 1લી તારીખ આવે છે ત્યારે અમે તેને સંપૂર્ણ રીતે પૂરા કરી દઈએ છીએ અને જેવી રીતે કે અલગ અલગ વાનગીઓ બનાવીને અને અમે અમારા જીવનમાં પૌષ્ટિક ખોરાક તરીકે ગ્રહણ કરીએ છીએ। તેમાંથી અમને શક્તિ પ્રાપ્ત થાય છે, વિટામિનો પ્રાપ્ત થાય છે, તેનાથી અમારું મગજ અને અમારી આંખોનું તેજ વધે છે, અમારું તંદુરસ્ત શરીર બને છે। અને અમારા શરીરને નમ્ર વિનંતી કરું છું કે તેનો આપણે